વાત કરીએ તો વડોદરાના સયાજી પાર્કમાં લઘુમતી સમાજના લોકોને સરકારી આવાસ ફાળવવાના મામલે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને આ મામલે લોકોએ મોડી રાતે સાંસદ અને મેયરના ઘરનો ઘેરાવ કરીને રોષ વ્યક્ત કર્યો છે। સયાજી પાર્ક વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો વસે છે અને આ જગ્યા પર બનેલા આવાસોમાં લઘુમતીઓને આવાસ ન આપવા માટે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી હતી। જોકે તેમ છતાં લઘુમતીઓને આ વિસ્તારમાં આવાસ ફાળવી દેવાયા હતા, જેથી મોડી રાત્રે સાંસદ અને મેયરના ઘરનો ઘેરાવ કર્યો હતો। રજૂઆત કરવા આવેલા લોકોને મેયર તરફથી યોગ્ય જવાબ ન મળતા તેઓ મીડિયા પર ભડકી ઉઠ્યા હતા। અહીંયા લઘુમતી કોમ અને હિન્દુ આ બે વસ્તીને એક કરી અને જે આ લોકોએ ઝોપડપટ્ટી છે કે એ છે એમને એ લોકોને ફ્લેટ ફાળવ્યા છે એવું આજના પેપરમાં અમે વાંચ્યું। એટલે અમે બંને કોમોની શાંતિ માટે કે બંને કોમને અલગ રાખો, એ પણ શાંતિથી રહે અને અમે પણ શાંતિથી રહીએ। આ સયાજીપુરા એકદમ શાંતિપૂર્ણ એરિયા છે, એને અશાંતિવાળું ન બનાવો, એના